હેલો વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલું છે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈની સંભાવના કેટલી હશે? 1 હશે. બીજું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. ઉદ્ભવી શકે નહીં મતલબ કે જે ક્યારેક આવે જ નહીં તેવી ઘટનાને શૂન્ય. આવી ઘટનાને કઈ ઘટના કહે છે? તો અશક્ય. આ વાક્ય અધૂરું રહી ગયું છે. ત્રીજો એ છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1. આગળ વચ્ચે ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે તો ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહે છે. યાદ રાખજો, ચોક્કસ કે નિશ્ચિત. ચોથું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવના કેટલી હશે? તો આની 1 આવશે. સંભાવનાઓનો સરવાળો 1 હશે. યાદ રાખજો, પ્રયોગનો સંભાવના સરવાળો 1 હશે. પાંચમું છે ઘટનાની સંભાવનાથી અથવા તેના જેટલી શૂન્ય